નમસ્કાર, કેમ છો? આવ્યો છું એક અંતરિયાળ ગામની અંદર. જોઈ શકો છો રસ્તાથી ઘણું દૂર અંતરિયાળ છે અને ત્યાં એવા સમાચાર મળ્યા છે કે કોઈ માજી છે જે ખૂબ જરૂરિયાતવાળા છે. સો જ્યારે પણ આપણને આવી માહિતી મળે છે ચોક્કસથી આપણે ત્યાં પહોંચીને એમને મદદ કરવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. તો મળીએ છીએ, કોણ છે જોઈએ અને ક્યાં છે રસ્તો બતાવો. નીકળવું પણ અઘરું છે, તો વિચારો કઈ પરિસ્થિતિમાં બા હશે. જોઈએ છે. એમનો છોકરો બે મરી ગયા, કોઈ હા નહીં આવતું. માજી હવે નહીં રડવાનું તમાર બા. હે હવે નહીં રડવાનું જરાકે. હે બહુ તમે રડી લીધું, હવે નહીં રડવાનું. હો બેહો, ખાટલામાં બેહો. બેર તો બેમને દેખાતું બી નહીં હોય ને બાને. ઓછું દેખાય ને બા. શું નામ બા તમારું? મધુ બા. તો કેટલા વર્ષથી એકલા રહો છો અહીંયા આગળ? 12 મહિનાથી એકલા છો? ખાવાનું પોતે જેવું થાય એવું બનાવવાનું, ખાવાનું સોલિયો આલી જાય. જાતે બનાવો અમુક વાર? જાતે મારે. બાપરે, આસપાસ અહીં કશું કોઈ રહેતું નહીં ને આગળ? એક જ ઘર છે? શું નામ તમારું? વિષ્ણુભાઈ. તો તમારે જમવાનું આપી જજો. જમવાનું તો દિવાળી પર લાડવા ને એવું બિસ્કીટ બધું આપી ગયો દાદી. પર અહીં ખેતમ કામ કરે, ચા પીએ, ખાવાનું આપી જઈએ. કઈ છે તમારો છોકરો? કઈ ગયો બા? છોકરો આપ થઈ ગયો, ડોહા આપ થઈ ગયા. છોકરો હતો નડિયાદ બની નાઈ. આજ ઘર હે બાનું એમ? હા. આ તો બધા કોશિશ કરી આખું ઊભું કર્યું, બાકી જૂનું ઘરનું બધું ક્યાં પડી ગયું. ડોક્યુમેન્ટ બધા જતા રહ્યા. ડોક્યુમેન્ટ તો એક નહીં બાપ. કોઈ વાંધો નહીં, કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં બાની. બા હવે ચિંતા ના કરશો, બરાબર? હવે ટેન્શન નહીં લેવાનું તમારે. હા, તમારો દીકરો પાછો આવી ગયો છે. હા ને, હવે ચિંતા નહીં કરવાની. તમારો રમેશ પાછો આવી ગયો, ચિંતા ના કરો. હા ને, જવડો પકડી લો. એ વાંધો નહીં, હે ને ખુલ્લું. સોરી, હવે શું કોઈ લઈ જવાનું છે? ચિંતા નહીં. કોઈ લઈ જવાનું નથી. પેલા લાઠી પકડી લે. કશો હવે આ ઘરનું ભૂલી જાઓ. હવે આ ઘરને ભૂલી જાઓ. હવે અહીં કોઈ તમારે પાછું આવવાનું નહીં. હા ને, હવે આખી જિંદગી કોઈ પાછું નહીં આવવાનું. સો આ પરિસ્થિતિની અંદર બા રહેતા હતા. જોઈ શકો છો અહીંયા કોઈ રસ્તો પણ નથી અને કોઈ બીજું આસપાસ ઘર પણ નથી. સો આ તો આસપાસવાળા જે લોકો અહીંયા ખેતર પોતાનું આવે છે એ લોકો એમને જમવાનું આપી જતા હતા અને ક્યારેક ક્યારેક ભૂખા પણ. હે, રાતે ભૂખા જ રહ્યા. તો અઘરું છે બધું. શું અઘરું છે, પણ હવે ચિંતાનો વિષય નથી. હવે આપણે આ બાને આપણા ત્યાં રાખીશું. એક તો સાપની બહુ બીક છે. સાપની બી બીક છે એમ? હા. ક્યારે છેલ્લા બા ક્યારે બહાર નીકળ્યા હતા? બા છેલ્લા બહાર ક્યારે નીકળ્યા હતા તમે? એમ નહીં, આમ ગામમાં ક્યારે આવ્યા તમે છેલ્લે? 2 વર્ષ થઈ ગયો. 2-3 માંથી આ બાજુ બહાર નીકળ્યા જ નહીં ઘરની બહાર? બાપરે. સો તમારી આસપાસ પણ આવા વડીલો હશે જેના દીકરા કદાચ ઓફ થઈ ગયા હશે, એમના ઘરવાળા ઓફ થઈ ગયા હશે અને ઘણા હજી ખેતરની અંદર એકલવાયુ જિંદગી જીવતા હશે. આપણે કદાચ ગામમાં રહેતા હોય એટલે આપણને કદાચ ખબર ના હોય કે ખેતરની અંદર રહેતા એકલા જિંદગી જીવતા વડીલની પરિસ્થિતિ શું હોઈ શકે. સો પ્લીઝ તમે તમારી આસપાસ આવા વડીલોને શોધજો. તમે હેલ્પ ના કરી શકો તો ફક્ત એક કામ કરજો, અમારા સુધી મેસેજ પહોંચાડજો. અમે આવા ચોક્કસથી આવા તમામ વડીલોને શોધીને અહીંયા લાવશું, અમારા આશ્રમમાં રાખશું. કારણ કે ખૂબ અઘરી જિંદગીની અંદર બા 2 વર્ષ પછી એમના ઝૂંપડામાંથી બહાર એટલે કે આ ખેતર છોડીને આગળ બહાર નીકળી રહ્યા છે.
રસ્તો અહીંયા કોઈ છે જ નહીં, કોઈ બીજું રહેતું પણ નથી, એટલે ખૂબ અઘરી પરિસ્થિતિની અંદર બા હતા. પણ હવે એમનું જીવન બદલવાનું છે. અત્યારે નહીં હાલત બેટા. પણ બેન નહીં હેડાતું, ચંપલ પહેરી નહીં હાલત પડી જવું. પડી જવાય છે એમ? વાંધો નહીં, હવે ચિંતા ના કરશો તમે. હવે ચિંતા ના કરશો હો, હવે ટેન્શન નહીં લેવાનું તમારે. અમે મળવા આવીશું તમને. અમે ચેતનને બે મળવા આવીશું તમને. હા આપા ધારી નીકળી જાય. પાણી ભરેલું છે. નીવને ફોન કરાવજે, એ બધું લઈ જાય. એની હવે અહીંનું ઘર નહીં ભૂલી જાવ તમે, ઘરની ચિંતા ના કરશો. એ બધું ચિંતા હવે એ બધું ભૂલી જાવ, હા બધું ભૂલી જાવ. નેચે નેચે પગ આગળ રાખો. એ બેહાડ દે ને ધીમે રે. જે તમે બેહો, તમે બેહો. હવે પડી ના જાય, પડી ના જાય. હવે તમારો દીકરો મળી ગયો દાદી, તમે ચિંતા ના કરશો. હા, અમે આવીશું કે ના અને અમે આવીશું પાછા. હું તમારે અઠવાડિયે ખબર લઈશ. હા, આ લાકડી નાખી દઉં છું, લાકડીની જરૂર નહીં. હા? આવીશું અમે. આવીશું આપણે. હા, ભેગા થવા તમે. હા, આવજો બેટા. હા, દુઆ. અમે આવીશું ભેગા થવા. બરાબર. હવે ચિંતા ના કરશો બા. હા, સો ફાઇનલી બાયનું રેસ્ક્યુ થઈ ગયું છે અને બા હવે આપણે આવી રહ્યા છે આપણા વૃદ્ધાશ્રમની અંદર. સો થેન્ક યુ સો મચ. આ તમામ ભાઈઓનો પણ આભાર જેમને આપણને આ બાબતની જાણ કરી છે. થેન્ક યુ. બસ બસ ખાલી હે ખાલી. બસ ના ચાલશે ના ખાટલો? બસ આરામથી રહો ને, ચિંતા ના કરો. બા